જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 9નો 9મો શ્લોક સમજીશું. ન ચ માતાની કર્માણી નિબંધંતી ધનંજય ઉદાસીન વદાસી નમસ્તકમ તેષુ કર્મશુ. હે ધનંજય, આ સર્વ કર્મો મને બાંધી શકતા નથી. હું જાણે કે ઉદાસીન રહેલો હોઉં તેમ આ સર્વ ભૌતિક કર્મોથી સદૈવ વિરક્ત રહું છું. આ સંબંધમાં કોઈએ એમ માની લેવું ન જોઈએ કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કોઈ પ્રવૃત્તિ હોતી નથી. તેમના આધ્યાત્મિક જગતમાં તેઓ હંમેશા વ્યસ્ત રહે છે. બ્રહ્મ સંહિતામાં કહ્યું છે, આત્મારામસ્ય તસ્યા સ્તિ પ્રકૃત્યા ન સમાગમઃ. તેઓ સનાતન દિવ્ય આનંદમય આધ્યાત્મિક કાર્યમાં હંમેશા વ્યસ્ત રહે છે, પરંતુ આ ભૌતિક કાર્યો સાથે તેમને કશી નિસ્બત હોતી નથી. બધા જ ભૌતિક કાર્યો તેમની વિભિન્ન શક્તિઓ દ્વારા થયા કરે છે. ભગવાન હંમેશા આ સૃષ્ટિના ભૌતિક કાર્ય પ્રત્યે ઉદાસીન રહે છે. આનો ઉલ્લેખ અહીં ઉદાસીનવત શબ્દથી કરવામાં આવ્યો છે. જોકે નાનામાં નાના ભૌતિક કાર્ય પર તેમનું નિયંત્રણ રહે છે, છતાં તેઓ તટસ્થ હોય છે તેમ રહે છે. અહીં ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશનું ઉદાહરણ આપી શકાય છે કે જે પોતાના આસન પર બેસી રહે છે. તેમના આદેશથી અનેક પ્રકારની ઘટનાઓ થયા કરે છે. કોઈને ફાંસી અપાય છે, કોઈને કારાવાસ અપાય છે, તેઓ કોઈને વિપુલ ધન સંપત્તિ આપવામાં આવે છે, તેમ છતાં તો તે તટસ્થ રહે છે. એ બધા લાભ નુકસાન સાથે તેને કશી નિસ્બત હોતી નથી. એવી જ રીતે ભગવાન હંમેશા તટસ્થ રહે છે અને છતાં દરેક કાર્યમાં તેમનો હાથ હોય છે. વેદાંત સૂત્રમાં કહ્યું છે, વૈષમ્ય નૈર્ધૃણેન. તેઓ આ ભૌતિક જગતના દ્વંદ્વમાં સ્થિત નથી. આ વિષમતાઓથી તેઓ પર હોય છે અને ન તો આ ભૌતિક જગતના સર્જન તથા વિનાશમાં પણ તેમને આસક્તિ હોય છે. બધા જીવો તેમના પૂર્વકર્મના અનુસાર વિભિન્ન યોનિઓ ગ્રહણ કરતા રહે છે અને ભગવાન આમાં દખલ કરતા નથી. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ. શ્રી રામ શ્રી